હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ સ્ટડી ફ્રોમ હોમ. આપણે ફિઝિકલ જિયોગ્રાફીમાં જે ટોપિક ચાલે છે જે વાતાવરણની સંરચના અને સંગઠન, એ ટોપિક તમારા સિલેબસમાં આપેલો છે. તો એને આપણે અહીંયા વિસ્તૃત રીતે સમજીશું. તો પહેલા તો જે વાતાવરણ શું છે, તો પૃથ્વીની ચારે તરફ જે વ્યાપેલા વાયુઓ છે એના આવરણને વાતાવરણ કહેવાય. અહીંયા વાતા અને આવરણ એ સંધિ છૂટી પાડો તો વાત એટલે વાયુ ને આવરણ એટલે વાયુનું બનેલું આવરણ, જે સેંકડો કિલોમીટરો સુધી વિસ્તરેલું છે. અને આ વાતાવરણના વાયુઓ પૃથ્વીની ગુરુત્વાકર્ષણ શક્તિને કારણે આકર્ષાઈને રહે છે. હવે આપણને એક કલ્પના કરીએ તો આ પૃથ્વી છે અને એની ફરતે જે વાયુઓ છે એનું આખું આવું આવરણ આવેલું છે. અને એ અહીંયા વાયુઓ તો ગુણધર્મ છે કે એનું ફેલાઈ જવાનું, પણ વાયુઓ ઉપર મોટા પ્રમાણમાં પૃથ્વીનું જે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે એટલા માટે એ ફેલાઈને ગુરુત્વાકર્ષણ બળની જે સીમા છે એનાથી બહાર છટકી નથી જતા. નહીં તો બધા વાયુઓ ક્યાં બ્રહ્માંડમાં ફેલાઈ જતે અને આપણને ઓક્સિજન જેટલો અત્યારે મળે છે પૃથ્વી પર 21% એટલો નહીં પણ હોતે. વાતાવરણનો વિસ્તાર સામાન્ય રીતે 60,000 કિલોમીટર છે, એટલે કે 60,000 કિલોમીટર સુધી તમે ઉપર જાઓ તો તમને વાતાવરણ મળે, પણ આખું 60,000 કિલોમીટર સુધી તમને એક જ સરખું વાતાવરણ મળે એ જરૂરી નથી. હવે એ કેવી રીતના, તો એ જોઈએ કે વાતાવરણ છે એનું ટોટલ કરો અને એનું અડધું એટલે કે 50% એ ખાલી 5 કિલોમીટરની ઊંચાઈમાં જ રહેલું છે. મતલબ સપાટીથી તમે 5 કિલોમીટર જાઓ એટલે તમારું અડધું વાતાવરણ પૂરું, અને બાકીનું અડધું વાતાવરણ છે એ 60 કિલોમીટરમાં ફેલાયેલું છે. પૃથ્વીની સપાટીથી 36 કિલોમીટર સુધી જાઓ એટલે એ વાતાવરણમાં 99% હવા છે, તો બાકીનું જે છે 100 કિલોમીટરની ઊંચાઈ પછી ખાલી આટલી જ હવા બચે છે, જે બહુ જ થોડી છે. વાતાવરણની વિશેષતા જોઈએ તો એ છે રંગહીન, સ્વાદહીન અને વાસહીન. એનું કોઈ ગંધ, રંગ, સ્વાદ કશું જ નથી. સ્થિતિસ્થાપક છે એટલે કે એક સ્થિતિમાં હોય ત્યાંથી ફરી એની એ જ સ્થિતિમાં આવી શકવા માટે પણ સમર્થ છે. દબનીય છે, દાબી શકાય આપણાથી, અને ફેલાઈ જવાનો ગુણ ધરાવે છે. હવે વાતાવરણ છે એમાં વાયુઓ જ છે, અને વાયુઓ એટલે હવા. તો જે ગુણ હવાના છે એ જ એ વાયુના પણ હશે. પારદર્શક છે, વાતાવરણનો કોઈ રંગ નથી, અને હાનિકારક જે કિરણો છે એનું શોષણ કરે છે. આપણને ખબર છે પાર જાંબલી, પાર રક્ત કિરણો પૃથ્વી પર આવે છે અને ઘણીવાર આપણને સ્કિન પર નુકસાન પણ કરે છે, વનસ્પતિને નુકસાન કરે છે. તો એ બધી વસ્તુથી પૃથ્વીનું રક્ષણ કરે છે. અને વાતાવરણની હવા એક અવરોધનું કામ કરે છે. એ કઈ રીતના, કે ઉલ્કાઓ જ્યારે પૃથ્વી પર આવે છે ત્યારે પહેલા વાતાવરણમાં પ્રવેશે, અને વાતાવરણ શું કરે, એમાં વાતાવરણમાં જે પડે છે એ વખતે સતત ઘર્ષણ પામતી નીચે આવે છે, અને એના કારણે ઘર્ષણ પામે એટલે એમાં એટલી ગરમી ઉત્પન્ન થાય કે એ સળગી જાય છે. વાતાવરણમાં જ આગ લાગી જાય છે અને સળગી જાય છે. ઘણીવાર જે અવકાશયાનો છે પૃથ્વી પર આવતા હોય છે અવકાશમાંથી, ત્યારે એમની સાથે પણ એ જ ઘટના થતી હોય છે કે લોકોની જે નીચે પડવાની જે ક્રિયા છે એટલી ઝડપથી થતી હોય કંટ્રોલ વગરની કે એમાં આગ લાગી જાય છે. અને ઉલ્કાઓ સાથે પણ એ જ થાય છે. તો વાતાવરણ એમ તો ઉલ્કાઓ માટે ગણીએ તો એક આપણું અવરોધનું એટલે કે રક્ષાત્મક કામ કરે છે, પણ જે અવકાશયાનો છે એમના માટે એ ઉતરાણ કરવું, વાતાવરણને ફેઝ કરીને, એ એમના માટે બહુ જ અઘરું કામ છે. વાતાવરણ પૃથ્વીને સૂર્યની પ્રચંડ ગરમીથી પણ રક્ષણ આપે છે. દિવસે શું કરે, સૂર્યના પારજાંબલી કિરણો છે એનું શોષણ કરી લે પોતાના વાતાવરણમાં. અને હવે રાત્રે સૂર્ય નથી, રાત્રે તો કેટલી ઠંડી વધી જવાની, તો એ શું કરે, જે દિવસના જે શોષણ કરેલી ગરમી છે એ રાત્રે, અહીંયા પૃથ્વીની સપાટી છે તો રાત્રે એ જે ગરમી જે ગ્રહણ કરેલી હતી એ હવામાં છોડશે અહીંયા. તો જે ઠંડી હવા છે એને ખુશનુમા એટલે કે ના ઠંડુ ના ગરમ એવું બનાવી દેશે, એટલે કે ધાબળા જેવું કામ કરે છે. હવે વાતાવરણને આપણે ડિટેલમાં જોવાના છીએ, તો એના દરેક સ્તર જે છે, દરેક લેયર છે એને અન્ડરસ્ટેન્ડ કરવું બહુ જ જરૂરી છે. એક જે સ્તર છે એક વિશેષતાથી બનાવેલા છે. તો પહેલા આપણે એક એ વસ્તુ સમજીએ કે અહીંયા ફિગરમાં જુઓ તમે, કર્મન લાઈન આપેલી છે. કર્મન રેખા ગુજરાતીમાં પણ એને કહેવાય છે. તો અહીંયાથી આઉટર સ્પેસની એટલે કે જે બાહ્ય અવકાશ છે એની શરૂઆત થાય છે. તો આવું ભાગ કરવાની કેમ જરૂર પડી,
તો જે ઉપરનું વાતાવરણ છે, આ બે સ્તરો જે છે એટલા ગરમ છે કે ત્યાં ધન આયન અને ઋણ આયનમાં આખું વાતાવરણ વિભાજિત થયેલું છે. હવે ધન આયન અને ઋણ આયન આપણને ખબર છે કે એક સાથે નહીં રહી શકતા. તો શું થાય? એક ધન આયનનો પટ્ટો પડી જાય ને એની વિરુદ્ધ બાજુએ ઋણ આયનનો પટ્ટો પડી જાય. સેમ એ અહીંયા નીચેના વાતાવરણમાં પણ એ જ થાય. તો અહીંયા કેવું, ઉપર જશો તો તમને ધન આયન મળશે, નીચે જશો તો ઋણ આયન મળશે. અથવા તો ઉપર એવું બની શકે કે અહીંયા આ નેગેટિવ એટલે કે ઋણ આયન હશે, અહીંયા ધન આયન હશે. તો વાતાવરણમાં તમે ગમે ત્યાંથી મતલબ એક સેમ્પલ લો, ધારો કે એક સેમ્પલ લો વાતાવરણમાંથી, તો તમને એક સરખું વાતાવરણ ક્યાંય નહીં મળે. એટલા માટે ઉપરનું વાતાવરણ કેવું છે, એક સરખું નથી. જ્યારે અહીંયાથી આ 3 લેયરની તમે વાત કરો, હવામાંથી ગમે ત્યાંથી તમે હવાનું સેમ્પલ લો તો એવું કંઈ નથી આવવાનું કે આપણને એક સેમ્પલમાં માત્ર ઓક્સિજન જ મળે છે, એકમાં માત્ર નાઇટ્રોજન મળે છે, એકમાં હાઇડ્રોજન જ મળે છે, એવું નથી. આ કેવું છે, એક મિશ્ર વાળું હવાનું એક મિશ્રણ છે કે જેથી દરેક ઘટકો આપણને સમાન પ્રમાણમાં મળશે. જ્યારે અહીંયા ઉપર જાઓ તો એકલા ઋણ આયન, નીચે આવો તો એકલા ધન આયન. ને થર્મોસ્ફિયરમાં પણ એવી જ કંઈક ઘટના બને છે. એટલા માટે અહીંયાથી આ લાઈન ડ્રો કરીને આ જે સ્તર છે એને અલગ રીતે બતાવેલા છે. આને હોમોસ્ફિયર કહેવાય અને આને હિટ્રોસ્ફિયર તરીકે ઓળખવામાં આવે છે. અને ગુજરાતીમાં એને કહીએ તો સમમંડળ અને વિષમમંડળ, જે એ વર્ડથી એને ઓળખવામાં આવે છે. તો એ સમમંડળમાં આ 3 લેયર છે જેને સમજવાના છે આપણે. અને શરૂઆત કરીએ પૃથ્વીના સૌથી નજીકના સ્તર ટ્રોપોસ્ફિયરથી, એને એટલે કે ક્ષોભ આવરણ. હવે પૃથ્વીની સપાટીને વીંટળાઈને આવેલા વાતાવરણના પ્રથમ સ્તરને ક્ષોભ આવરણ કહેવાય. નીચેથી ઉપર જઈએ તો પહેલું છે ક્ષોભ આવરણ. હવે વિષુવવૃત્તીય પ્રદેશો જે છે એના ઉપર 16 કિલોમીટર, સમશીતોષ્ણ કટિબંધ પર 12 કિલોમીટર અને ધ્રુવો પર 8 કિલોમીટરની ઊંચાઈ સુધી ફેલાયેલું હોય છે. હવે આ વસ્તુ કેવી રીતના? તો પૃથ્વી આપણે જોયું, પૃથ્વી કેવી છે? થોડી ચપટી છે, એકદમ ગોળ શેપમાં નથી, થોડી ચપટી છે. તો અહીંયાથી વાતાવરણ જે છે એકદમ નજીક હશે, પછી અહીંયાથી વાતાવરણ થોડું દૂર હશે, પણ આ ભાગથી વાતાવરણ થોડું વધારે દૂર હશે. કેમ કે કેન્દ્રથી આ ભાગ વધારે નજીક છે તો ત્યાં વધારે ગુરુત્વાકર્ષણ બળ લાગે, એટલા માટે વાયુઓને જકડી વધારે રાખે. તો અહીંયા માત્ર 8 કિલોમીટર સુધી જ બધા વાયુઓ ફેલાઈ શકે છે. જ્યારે અહીંયા એને થોડી છૂટછાટ મળે એટલે 12 કિલોમીટર સુધી ફેલાઈ જાય. પણ વિષુવવૃત્તથી જે આ અંતર છે એ વધારે છે, તો અહીંના વાયુ કેવા, બહુ જ વધારે ફેલાઈ જાય. એટલે કે અહીંયા 16 કિલોમીટર સુધી, અહીંયા થોડું ઓછું 12 ને અહીંયા એનાથી અડધું 8 કિલોમીટરની ઊંચાઈ સુધી ફેલાયેલા હોય. હવે આશરે 75% દ્રવ્ય એટલે કે હવાનું જે દ્રવ્ય છે, મેટર છે, એ પાણીની બાષ્પ બંને મળીને એ સ્તરમાં આવેલી હોય છે. એટલે કે આ ટ્રોપોસ્ફિયર છે એમાં એક તો પાણીની બાષ્પ અને 75% જેટલું હવા એ આમાં આવેલી હોય. હવે પાણીની બાષ્પ છે એ બધી જ મોસમી ઘટનાઓ માટે જવાબદાર છે. કઈ કઈ? તો વરસાદ, કરા, વાવાઝોડું, ચક્રવાત, એ બધી જ ઘટનાઓ માટે. તો હવે જ્યાં પાણીની બાષ્પ જ નથી ત્યાં આ ઘટનાઓ કેવી રીતના બનવાની? તો ઘટનાઓ ક્યાં બનશે? માત્ર ટ્રોપોસ્ફિયરમાં, ક્ષોભ આવરણમાં. સ્ટ્રેટોસ્ફિયરમાં એ ઘટનાઓ નહીં બને, કેમ કે પાણીની બાષ્પ વધારે ઉપર ચડી શકતી નથી. જેટલી વધારે ઉપર જાય એટલે ઠંડી પડે, અને ઠંડી પડતાની સાથે એ પાણી અથવા તો બરફમાં રૂપાંતર પામીને ક્યાં આવે? પૃથ્વી પર આવી જાય. તો એ સ્ટ્રેટોસ્ફિયર સુધી પહોંચી શકતી નથી. ટ્રોપોપોઝથી વધારે ઉપર નથી જઈ શકતી. આ ટ્રોપોપોઝ શું છે એ આપણે જોઈએ. ઊંચાઈ સાથે હવાનું તાપમાન ઘટવાની લાક્ષણિકતાને કારણે એને ટ્રોપોસ્ફિયર અથવા સંવહનીય મંડળ અથવા વિષમોષ્ણતા વરણ એટલે કે ઉષ્ણતા આવરણમાં વિષમતા આવે છે. એની સંધિ એ રીતના છૂટી પડે એટલે તાપમાન કેવું થાય છે? ઉષ્ણતા આવરણથી વિષમ થાય છે, તાપમાન ઘટવાની ક્રિયા થાય છે. એટલા માટે તો એ તાપમાન ઘટવાનો દર શું છે? 1 કિલોમીટરની ઊંચાઈ જેટલા જાઓ એટલું 6.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ઘટે છે. હવે લોકો ઉનાળામાં જે ફરવા જાય છે હવા ખાવાના સ્થળ પર, જેમ કે
ગુજરાતમાં એક ફેમસ સ્થળ છે સાપુતારા, જ્યાં લોકો જાય ઉનાળામાં. તો તાપમાન ત્યાં ઓછું હોવાનું એકમાત્ર કારણ આ જ છે કે ઊંચાઈએ જાઓ તેમ ટ્રોપોસ્ફિયર છે એટલે અહીંયા તાપમાન ઘટે છે. ને જે તાપમાને જે ઊંચાઈએ તાપમાન ઊંચાઈની સાથે ઘટતું અટકી જાય એને કહેવાય ક્ષોભ સીમા અથવા ટ્રોપોપોઝ. તો આ જે લેયર છે એ છે ટ્રોપોપોઝ. બસ આ જે સ્તરનું આવરણ છે આને ટ્રોપોપોઝ કહેવાય. અહીંયા શું થાય કે તાપમાન અચાનકથી વધવાનું કે ઘટવાનું બંધ થઈ જશે. તાપમાન કેવું સ્થિર થઈ જાય એટલે કે પોઝ લાગી જાય છે એના પર, તો એને કહેવાય ટ્રોપોપોઝ. હવે જે મેં પાણીની બાષ્પની વાત કરી એ અહીંયા ટ્રોપોપોઝ થી ઉપર જતી નથી. બસ ત્યાં જ એનું છેલ્લું કે ત્યાં એ વાદળ બની જાય, વરસી જાય, કરા પડી જાય, ગમે તે થાય, પણ પાણી એનાથી ઉપર બાષ્પ સ્વરૂપે ચડશે નહીં. હવે નેક્સ્ટ એમનું જે લેયર છે એ જોઈએ. હવે છે સમતાપ આવરણ. તો ક્ષોભ સીમા છે એટલે કે આપણે જો ટ્રોપોપોઝ એની ઉપર 50 કિલોમીટરની ઊંચાઈ સુધી વિસ્તરેલું આ વાતાવરણનું આવરણ છે એને સમતાપ આવરણ કહેવાય. હવે એની વિશેષતા શું છે કે હવા સ્વચ્છ અને પાતળી છે, કેમ કે અહીંયા પાણી પણ નથી અને બધા વાયુઓ પણ નથી. બધા વાયુઓ ના હોય, ઘણા જે વાયુઓ છે એ માત્ર તમને ટ્રોપોસ્ફિયરમાં જ જોવા મળે છે. અને મોસમી ઘટનાઓનો શું છે અભાવ છે. કેમ કે બાષ્પ જ નથી. અને એટલા માટે જે ટર્બ્યુલન્સ કરે છે વિમાન ઉડ્ડયન વખતે એ ઘટનાઓ અહીંયા જોવા મળતી નથી. એટલે સુપરસોનિક જેટ જેવા વિમાનો જે છે એ અહીંયા આ વાતાવરણમાં ઉડે છે, કેમ કે અહીંયા એમને શાંત વાતાવરણ મળે છે એટલા માટે. 20 કિલોમીટરની ઊંચાઈ સુધી તાપમાન સ્થિર હોય અને પછી 50 કિલોમીટરની ઊંચાઈ સુધી ધીરે ધીરે એ વધે છે અને આગળ જઈને એ પણ અટકી જાય છે. તો એને કહેવાય સ્ટ્રેટોપોઝ. જ્યાં પેલું ટ્રોપોપોઝ હતું એમ અહીંયા સ્ટ્રેટોપોઝ, સ્ટ્રેટોસ્ફિયરમાં પોઝ આવી જાય છે તાપમાનના વધારા કે ઘટાડામાં. હવે સમતાપ આવરણમાં 30 થી 40 કિલોમીટરની ઊંચાઈ સુધી ઓઝોન વાયુનું સ્તર જોવા મળે છે. તો ઓઝોન આવરણ કયા આવરણમાં આવેલું છે? તો એ છે સમતાપ આવરણમાં. અને એટલે જ એ જે વિભાગ છે 30 થી 40 કિલોમીટર સુધીનો એને શું કહેવાય? ઓઝોન આવરણ અથવા ઓઝોનોસ્ફિયર. ઓઝોન વાયુ એ ઓક્સિજન વાયુનો એક પ્રકાર છે. હવે ઓઝોન વાયુનું રાસાયણિક જે સૂત્ર છે એ મને તમારે કમેન્ટ સેક્શનમાં જણાવવાનું છે, અથવા તો તમને એની આખી પ્રક્રિયા આવડતી હોય રાસાયણિક પ્રક્રિયા તો એ પણ તમે કમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો. જે વીજળીનો એક તણખો કે ચમકારો થવાથી ઓક્સિજનમાંથી ઓઝોનમાં ફેરવાય છે. તો અહીંયા વીજળીના ચમકારા થતા હોય તો એ ઓઝોન વાયુ બનતો હોય. વીજળીના ચમકારા કેમ થાય છે, કયા આવરણમાં થાય છે આપણે આગળ જોઈશું. સૂર્યના પારજાંબલી કિરણો ઓઝોન આવરણમાં શોષાઈ જાય છે, કેમ કે ઓઝોન વાયુઓ જે છે એ ઓક્સિજનમાં પણ ફેરવાય છે. હવે એવું તો નથી થતું કે ઓઝોન આવરણમાં જે છે એ બધું જ ઓક્સિજન ગાયબ થઈને ઓઝોન ફેરવાઈ ગયું. હવે એ પ્રક્રિયા કેવી છે? ઓઝોનમાંથી ઓક્સિજન પણ બને અને ઓક્સિજનમાંથી ઓઝોન પણ બને. તો પારજાંબલી કિરણો જ્યારે શોષાય ત્યારે ઓઝોન તૂટીને ઓક્સિજન બને અને વીજળીનો ચમકારો થાય ત્યારે ઓક્સિજન ભેગા થઈ અને ઓઝોન બને. આ બંને સ્ટેટમેન્ટ યાદ કરજો ને સમજ ના પડી તો રિવાઇન્ડ કરીને ફરી જોઈ લો. ઓઝોન વાયુ એ જંતુનાશક, હવાને શુદ્ધ કરનાર અને આરોગ્યપ્રદ છે અને ઓઝોન આવરણમાંથી પસાર થતી ઉલ્કાઓ સળગી ઉઠે છે અને નાશ પામે છે. એટલે ઉલ્કાને સળગવાનું જે કામ છે એ અહીંયા થાય સ્ટ્રેટોસ્ફિયરમાં. હવે જે નેક્સ્ટ એના પછીનું આવરણ છે મેસોસ્ફિયર એ જોઈએ. મેસોસ્ફિયર અથવા તો એને કહેવાય મધ્ય આવરણ, કેમ કે એ જે આવરણ છે એ 5 આવરણની મધ્યમાં આવેલું છે. ઉપર પણ 2 આવરણ અહીંયા અને અહીંયા પણ 2 આવરણ એની વચ્ચે છે મધ્ય આવરણ. સમતાપ આવરણની ઉપર 80 કિલોમીટરની ઊંચાઈ સુધી આ વાતાવરણ ફેલાયેલું હોય અને આ આવરણમાં ઊંચાઈ પર જતા તાપમાન ઘટતું જાય છે અને 80 કિલોમીટરની ઊંચાઈએ ઘટતું જાય છે અને છેલ્લે એ મેસોપોઝ એટલે કે મધ્ય આવરણ સીમા પર અટકી જાય છે. અને આ સ્તરનું તાપમાન કેટલું હોય? 90 ડિગ્રીથી 100 ડિગ્રી સેલ્સિયસ જેટલું હોય. એટલે એ આવરણ કેવું છે? સૌથી ઠંડુ છે. અહીંયા -90 છે, અહીંયા માઇનસ અહીંયા રહી ગયું છે. તો માઇનસમાં તાપમાન હોય છે એટલે સૌથી ઠંડુ સ્તર છે. બધા 5 સ્તરમાં સૌથી ઠંડુ મધ્ય આવરણ. અને ઉનાળામાં રાત્રે મેસોપોઝ વિસ્તારમાં ચળકતા નિશાદીપ્ત વાદળો જોવા મળે છે
અને ઉલ્કાઓના જે બનેલા વાદળો એ ઉલ્કાઓના રજકણોના બનેલા હોય છે. તો અહીંયા આ એક વિશિષ્ટ ઘટના છે, વિનિશાદીપ્ત વાદળો. આ એક યાદ રાખવાનું, કયામાં બને? તો મધ્ય આવરણમાં બને છે અને સૌથી ઠંડુ લેયર છે. દરેક આવરણની વિશેષતાઓ છે એને જ ખાલી યાદ રાખજો, બીજી તમે યાદ નહીં રાખો આજુબાજુની માહિતી તો ચાલશે. હવે છે ઉષ્મા આવરણ. નામ શું છે? ઉષ્મા એટલે કે ગરમ આવરણ છે આ. મધ્ય આવરણની ઉપરનું આવરણ છે, 80 કિલોમીટરની ઊંચાઈથી શરૂ થઈને અવકાશ સુધી ફેલાયેલું છે. પૃથ્વીની સપાટીથી 80 કિલોમીટરથી 400 કિલોમીટર વચ્ચેના વાતાવરણમાં આયનીકરણ પામેલી હવા છે. કેમ કે એટલું વધારે તાપમાન છે કે હવા એ ધન આયન અને ઋણ આયનમાં વિભાજિત થઈ જાય છે, એટલે એને આયન આવરણ તરીકે પણ ઓળખવામાં આવે. હવે જ્યારે એટલું તાપમાન હોય કે પ્રોટોન ઇલેક્ટ્રોન અલગ થઈ જાય તો ધન આયન અને ઋણ આયનના લેયર બની જાય, એટલે એને આયન આવરણ તરીકે પણ ઓળખવામાં આવે. અને એ જ આયન આવરણ જે છે એ રેડિયો પ્રસારણ માટે જરૂરી છે. આપણા રેડિયો જે ચાલે છે પૃથ્વી પર એ માત્ર આયન આવરણને આભારી છે. હવે ઊંચાઈ સાથે તાપમાન કેવું થાય? વધતું જાય. નામ છે ઉષ્માવરણ. તો કેટલે તાપમાન જાય છે? 900 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન જાય છે. અને આયન આવરણનો 80 થી 140 કિલોમીટર વચ્ચેનો ભાગ જે છે, એટલે કે શરૂઆતનો જે ભાગ છે થર્મોસ્ફિયરનો, એને ઈ સ્તર તરીકે ઓળખવામાં આવે. અને રેડિયોના દીર્ઘ તરંગો એટલે કે લાંબા તરંગો હોય એને પૃથ્વી પર પાછા ફેંકે, અને જે ઉપરનું સ્તર છે તેને કહેવાય એફ સ્તર. ઇન શોર્ટ, આ થર્મોસ્ફિયર છે એના આવી રીતના બે ભાગ કરી દો, નીચેનું સ્તર અને આ ઉપરનું સ્તર. તો નીચેનું જે સ્તર છે એને અહીંયા ઈ સ્તર કીધેલું છે અને ઉપરનું જે સ્તર છે એને એફ સ્તર કીધેલું છે. અને આ જે ઈ સ્તર છે એ લાંબા તરંગો હોય, દીર્ઘ તરંગો એને પૃથ્વી પર પાછા ફેંકે, અને એફ જે સ્તર છે એ રેડિયોના જે ટૂંકા તરંગો છે એને પાછા ફેંકે છે. અને એ જ પાછા ફેંકે છે એટલે જ એ રેડિયો દ્વારા પૃથ્વી પર કમ્યુનિકેશન સ્થાપિત થાય છે. 500 કિલોમીટરથી 2000 કિલોમીટરમાં આયન આવરણ કરતા તાપમાન વધુ હોય છે. આ જે આયન આવરણ છે, આ આવરણ એમાં એનાથી પણ ઉપર 500 થી 2000 કિલોમીટરનો વિસ્તાર છે. ત્યાં તાપમાન કેવું હોય? વધારે હોય, અને એને બાહ્ય આવરણ કહેવાય છે. અને બાહ્ય આવરણની ઉપરનો 200 કિલોમીટરનો વિસ્તાર જ્યાં માત્ર ઇલેક્ટ્રોન અને પ્રોટોન હોય છે એને મેગ્નેટોસ્ફિયર પણ કહેવાય છે, કેમ કે ત્યાં આપણને મેગ્નેટિક અસર પણ જોવા મળે છે. ઘણીવાર આપણે ન્યૂઝમાં પણ સાંભળીએ છીએ કે સૂર્યનું જે મેગ્નેટિક ફિલ્ડ છે એ પૃથ્વીના મેગ્નેટિક ફિલ્ડ સાથે આવે તો ઘણીવાર નેટવર્કમાં પણ પ્રોબ્લેમ આવે છે. એનું કારણ આ મેગ્નેટોસ્ફિયર જ છે. સૂર્યનું ઘણું સ્ટ્રોંગ છે જ્યારે પૃથ્વીનું એટલું સ્ટ્રોંગ નથી જેટલું સૂર્યનું છે. અને એ જ આવરણમાં આપણા સ્પેસશિપ જે છે એ જતા હોય છે. સેટેલાઇટ જે છે એ અહીંયા થર્મોસ્ફિયરમાં મૂકવામાં આવે છે, અને અહીંયા જે ઉલ્કાઓ છે એ અહીંયા પડે છે અને સ્ટ્રેટોસ્ફિયરમાં આવીને બળી જાય છે. તો જે તાપમાનમાં આપણે જોયું ઘટાડો વધારો, તો એકચ્યુઅલી એ છે શું? એક ગ્રાફથી સમજીએ. અહીંયા ટ્રોપોસ્ફિયર છે, અહીંયા તાપમાન ઘટતું જાય તો અહીંયા 10 કિલોમીટરની ઊંચાઈ સુધી ઘટતું જઈને -40 સુધી જતું રહે, અને પછી 20 કિલોમીટરનો વિસ્તાર એવો આવે કે જે તાપમાન સ્થિર રહે, એને કહેવાય ટ્રોપોપોઝ. હવે 20 થી લઈ અને તાપમાનમાં વધારો ચાલુ થાય છે. અહીંયા કેમ વધારો ચાલુ થયો? કેમ કે અહીંયા હવા કેવી હતી? ભેજવાળી હતી. તો એ જે ગરમી હતી ને ભેજ પાસે જતી હતી. હવે અહીંયા કેવું? વાતાવરણ ભેજ વગરનું થયું. અને જેમ વાતાવરણ ભેજ વગરનું, એમ વાતાવરણમાં જે ગરમી સંગ્રહવાની ક્ષમતા છે એ કેવી થાય? વધતી જાય છે. વાયુઓ હોલ્ડ કરી રાખે છે તાપમાન સૂર્યનું, એના લીધે અહીંયા તાપમાનમાં વધારો થાય અને 50 કિલોમીટર સુધી એ તાપમાન વધે. અને ત્યાર પછી જે આ વિસ્તાર આવે છે થોડો, જ્યાં તાપમાન વધતું પણ નથી અને ઘટતું પણ નથી, એ વિસ્તાર કેવો કહેવાય? સ્ટ્રેટોપોઝ. હવે ફરી તાપમાનમાં ઘટાડો થાય છે, કેમ કે હવે તાપમાન જે હોલ્ડ કરે છે એ વાયુઓ જ નથી રહ્યા. વાયુઓ બસ સ્ટ્રેટોસ્ફિયર સુધી છે, એની ઉપર મેઝોસ્ફિયર સુધી એટલા વાયુઓ નથી જે તાપમાનને હોલ્ડ કરે. તો અહીંયા કેવું થાય? તાપમાનમાં ઘટાડો થાય અને અહીંયા આવીને તાપમાન સ્થિર થઈ જાય, જેને કહેવાય મેસોપોઝ. અને અહીંયાથી તાપમાનમાં સતત વધારો થાય, કેમ કે અહીંયા સૂર્ય પણ નજીક આવી જાય અને અહીંયા
ઇલેક્ટ્રોન અને પ્રોટોન હોય છે. એટલી ગરમીના કારણે એ હવા છે એનું શું થાય, વિભાજન થઈ જાય. હવાના દરેક અણુનું વિભાજન થઈ જાય ને એના લીધે અહીંયા તાપમાનમાં સતત વધારો જોવા મળે છે. તો આ ગ્રાફ જે છે એને થોડો સમજી લેજો અને એક બે વાર કમ્પેર કરીને વાંચી પણ લેજો. હવે છે આ ઘટના એક મેરુ જ્યોતની. તો એ શું છે કે આયન આવરણ, આપણે જે જોયું આયન આવરણ, એમાં આયનીકરણની પ્રક્રિયા થાય. એટલે શું કે હવા, આપણે મેં પહેલા પણ કીધું કે હવા ધન આયન અને ઋણ આયનમાં વિભાજિત થઈ જાય. તો એના કારણે ધ્રુવ પ્રદેશોમાં ઊંચે આકાશમાં આવા રંગબેરંગી પટ્ટાઓ દેખાય, એને કહેવાય મેરુ જ્યોત. હવે આ મેરુ જ્યોત છે એ બંને ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ પર જોવા મળે, બંને ધ્રુવો પર. તો એ તેજ લીસોટા સ્વરૂપે મંડપની ઝાલર જેવા દેખાય છે. હવે અહીંયા મંડપની જે ઝાલર મૂકેલી હોય એવું દેખાય છે આપણને. હવે એના અલગ અલગ નામ છે. ઉત્તર ગોળાર્ધમાં આ મેરુ જ્યોતને મેરુ જ્યોત બોરિયાલિસ કહેવામાં આવે છે અને દક્ષિણ ગોળાર્ધમાં એને મેરુ જ્યોત ઓસ્ટ્રાલિસ તરીકે ઓળખવામાં આવે છે. ઘટના તો સેમ જ છે, દેખાય પણ સેમ છે, પણ બંને જગ્યાને અલગ અલગ ઓળખ આપવા માટે આવા નામકરણ એ લોકોને કરેલા છે. બીજી એક વસ્તુ છે કે વાન એલન પટ. હવે એ શું છે તો ઉષ્મા આવરણનો 4000 કિલોમીટરથી 20,000 કિલોમીટરની વચ્ચેની ઊંચાઈનો એક ભાગ, જ્યાં પરમાણુઓનો હવાનો માત્ર પરમાણુઓ વાળો જ બનેલો હોય, એટલે કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન જ હોય છે. મેં તમને કીધું કે બધું વિભાજિત થઈ જાય બે સ્તરમાં. તો એને વાન એલન પટ તરીકે ઓળખવામાં આવે છે. એટલે એ શેના બનેલા હોય તો ધન આયન અને ઋણ આયન, આખો જે પટ છે એટલે સ્તર, બેલ્ટ જે છે તે. અને એમાં પૃથ્વી તરફ જે છે એ પ્રોટોન હોય અને ઇલેક્ટ્રોન છે એ દૂરનું આવરણ હોય. હવે એવી રીતના યાદ રાખજો, અહીંયા પૃથ્વી પર પ્રોટોન P એટલું યાદ રહી ગયું. તો પૃથ્વી પર પ્રોટોન હોય અને દૂરનું સ્તર જે છે ત્યાં ઇલેક્ટ્રોન હોય છે. તો જે હવાનું વિભાજન થાય છે વાન એલન પટમાં એ કંઈક આ રીતના થાય છે. એટલે જ એને હિટ્રોસ્ફિયર તરીકે ઓળખવામાં આવે, વિષમ મંડળ. તો અહીંયા આ લેક્ચર જે છે વાતાવરણનો અહીંયા કમ્પ્લીટ થાય છે. આમાંથી ઘણીવાર એક્ઝામમાં જોઈજો તમે, ક્વેશ્ચનમાં આવશે. તો ચેનલ જેને સબસ્ક્રાઇબ નથી કરી લેજો. જો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરવાનું ભૂલતા નહીં. અને સ્ટે કનેક્ટેડ, કે જેનાથી તમને ફ્યુચરમાં જે વિડીયો આવે તે તમારાથી મિસ ના થઈ જાય. થેન્ક યુ.